ગૃહ રાજ્યમંત્રીની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક વીડિયો કોન્ફરન્સથી સિનિયર અધિકારીઓ સાથે તેઓ સંવાદ કરશે। સુરત સીપી ઓફિસથી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સ કરશે અને તેઓ સંવાદ કરવાના છે। પોલીસ સિનિયર અધિકારીઓ સાથે તેઓ સંવાદ કરશે। વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક છે તે યોજાવાની છે। સુરત સીપી ઓફિસથી હર્ષ સંઘવી આ બેઠક કરશે। જાણકારી સાથે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ વિશે વધુ જાણકારી મેળવીશું। કીર્તેશ, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી બેઠક કરવાના છે, કેવી ચર્ચાઓ આ બેઠકમાં થવાની છે? બિલકુલ જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 26 કરતાં વધુ લોકોના જ્યારે મોત થયા હતા તેને લઈને દેશભરમાં આક્રોશ છે। ત્યારે ગુજરાત પોલીસ છેલ્લા 24 કલાકથી આ મામલે મૂવમેન્ટ ચલાવી રહી છે। ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુરત નિવાસ સ્થાન ખાતે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ જેસીપી અને શરદ સિંઘલ સાથે સુરત પોલીસ કમિશનરની 2 કલાક કરતાં વધુ તેમના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી। તેમાં મિટિંગ થઈ હતી અને ત્યારબાદ મોડી રાત્રે સુરત સહિત ગુજરાત પોલીસે ઓપરેશન લોન્ચ કર્યું હતું ને એક પછી એક ગેરકાયદેસર ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી। ખાસ કરીને સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ હોય, તે તમામ જગ્યા પર કહી શકાય કે ઓપરેશન લોન્ચ કરી બાંગ્લાદેશીઓનો મોટો જથ્થો પકડી પાડવાનો છે અને તેમને દેશ મોકલવાની કાર્યવાહી શરૂ કરશે। ત્યારે ગણતરીની મિનિટોમાં ગુજરાતના ગૃહમંત્રી સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચવાના છે અને અહીંયાથી ગુજરાતના તમામ જિલ્લાના એસપી એટલે કે તમામ પોલીસના જિલ્લાના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને એક સંવાદ કરવાના છે અને આગામી દિવસમાં કયા પ્રકારની કામગીરીને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના હુમલા બાદ કઈ રીતે પેટ્રોલિંગ અને કઈ રીતે કામગીરી કરવી, કઈ રીતે પોલીસે એલર્ટ રહી બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાનના નાગરિકો જે ગુજરાતમાં રહેતા હોય તે લોકોને તેમના દેશ મોકલવા બાબતોની ચર્ચા થાય તેવી શક્યતાઓ છે। ગણતરીની મિનિટોમાં હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચશે અને ત્યારબાદ આ વિડીયો કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ ગુજરાતમાં જે પ્રકારે બાંગ્લાદેશી પકડવાનું એક ઓપરેશન લોન્ચ કરી બરોડા, અમદાવાદ, રાજકોટ, સુરત જે રીતે બાંગ્લાદેશીઓ મોટી સંખ્યામાં પકડાય છે તેને લઈને પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે। કીર્તેશ, તેની પહેલા વાત કરીએ અમદાવાદમાં પણ આ જ રીતે જે બાંગ્લાદેશીઓ જે ઝડપાયા છે લગભગ 400થી વધુ છે। સુરતની વાત કરીએ તેમાં પણ 100થી વધુ જેટલા બાંગ્લાદેશીઓ છે જેમણે ઘૂસણખોરી કરી છે, તેમની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ તેમની પણ કરવામાં આવી રહી છે। આ મુદ્દાને લઈને કેવા જે ચર્ચાઓ થઈ શકે છે, હજુ કેટલી તપાસ આ મામલે થઈ શકે છે? બિલકુલ ગઈકાલે મેં પહેલાં જ કીધું એમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુરત નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ આ 4 સેન્ટરના પોલીસ કમિશનરો સાથેની આ બેઠક હતી અને તે પ્રકારે ગઈકાલે જે બેઠક થઈ છે બેઠક બાદ કહી શકાય કે બાંગ્લાદેશી સુરત અને અમદાવાદ પકડાયા હતા પણ હવે આ ઓપરેશન તમામ જિલ્લા ખાતે લોન્ચ કરવામાં આવશે। પોલીસ કમિશનર ઓફિસે ગુજરાતના ગૃહમંત્રી ગણતરીની મિનિટોમાં પહોંચવાના છે, તમામ તૈયારી થઈ ગઈ છે। કેમેરામેનને કંઈ પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને લેવા પહોંચી ગયા છે મુખ્ય ગેટ ઉપર, કારણ કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ગણતરીની મિનિટોમાં પહોંચશે અને જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, સુરત પોલીસ કમિશનર, અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ જેસીપી ક્રાઇમ અને શરદ સિંઘલ એમ કુલ 4 થી 5 અધિકારીઓની જે બેઠક થઈ હતી આ બેઠકમાં સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ ખાતે જે ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં જે રીતે બાંગ્લાદેશી પકડાયા છે એટલે કે ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં પણ કહી શકાય કે આ જ પ્રકારે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે, જેને લઈને સૌથી મોટી વાત છે કે સુરતમાં 132 જ્યારે અમદાવાદમાં 400 કરતાં વધુ બાંગ્લાદેશીઓ પકડાયા છે। ત્યારે સૌથી મહત્ત્વનું છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ આ ઓપરેશન લોન્ચ કરવા માટે જ અત્યારે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। ગણતરીની મિનિટોમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચશે અને પહોંચ્યા બાદ અહીંયાથી અલગ અલગ જિલ્લાના વડાઓ સાથે તેઓ વાત કરશે અને ત્યારબાદ આ ઓપરેશન છે કે ત્યાં આગળ બી લોન્ચ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કીર્તેશ, અહીં વાત કરી જે બાંગ્લાદેશીઓ તો ઝડપાયા છે પરંતુ સાથે સાથે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કેટલાક પાકિસ્તાનીઓ જે હોય તેમને પણ 48 કલાકની અંદર બહાર કાઢવામાં આવે, શું આને લઈને પણ કોઈ ચર્ચા થઈ શકે છે કે પાકિસ્તાનીઓ સુરતમાં જે વસવાટ કરતા હોય તેમને કાઢવામાં આવ્યા હોય? બિલકુલ જે પ્રકારે કહી શકાય જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં આવી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં રહેતા પાકિસ્તાન નાગરિકોને 48 કલાકમાં ગુજરાત છોડી દેવાના કે દેશ છોડી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા। તે જ પ્રકારે બાંગ્લાદેશીઓ છે તે કે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરતા હોય અથવા તો નકલી ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ ભારતમાં આવીને વસતા હોય છે, ગુજરાતમાં આવીને વસતા હોય છે, તેઓને પણ પકડી હવે તેમના દેશ મોકલવા માટેની ગતિવિધિ શરૂ કરી છે। એટલે કે કહી શકાય કે ગુજરાત સાથે
શરૂઆતથી ગુજરાત પોલીસ જે રીતે એક્ટિવ થઈ છે, ગઈકાલે જે મિટિંગ થઈ હતી તેમાં 4 મહાનગરો સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટના અધિકારીઓ હતા અને તેમની સાથે ડિસ્કસ થયા બાદ આ ઓપરેશન આખી રાત ચાલ્યા છે અને આ ઓપરેશન હવે ગુજરાતના એક જિલ્લામાં થાય તેને લઈને આ વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પોલીસ કમિશનર છે અને કહી શકાય સુરત પ્રાઇમ જેસીપી અહીંયા ઊભા છે. ગણતરીની મિનિટોમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર ઓફિસે પહોંચશે અને ત્યારબાદ વિડીયો કોન્ફરન્સથી અલગ અલગ જિલ્લાના તમામ એસપીઓ સાથે વાત કરશે અને ચર્ચામાં પાકિસ્તાનના નાગરિકોએ, બાંગ્લાદેશના નાગરિકોએ આ તમામ લોકો પર એક્શન લેવા માટેની જે ચર્ચા છે તે સાથે સાથે કહી શકાય કે દેશભરમાં જે લોકોનો આક્રોશ છે અને જે પ્રકારે ગતિવિધિ ચાલી રહી છે એટલે કે તમામ પ્રકારની ગતિવિધિ અને આતંકવાદી હુમલાઓ જે દેશભરમાં થવાની શક્યતાઓ છે એટલે કે તેને લઈને, કારણ કે ગુજરાતનું સૌથી મોટી દરિયા કિનારાની બોર્ડર છે અને દરિયા કિનારાથી આતંકવાદીઓ હુમલો કરે તેવી પણ એક શક્યતાઓ છે. તેને લઈને આ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ કહી શકાય કે માસ્ટર પ્લાનો તૈયાર કરવામાં આવશે. ગઈકાલના જે માસ્ટર પ્લાન બાદ કહી શકાય કે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી જ્યારે પકડાયા છે ત્યારે હવે દરેક જિલ્લાના વડા સાથે વાત કરી અને નવો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જે જમ્મુ કાશ્મીરનો હુમલો થયો છે ત્યારબાદ ગુજરાત પોલીસ સતત એક્ટિવ થઈ છે અને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે.